આત્મીય ભાઈઓ બહેનો, આજે આપણે ભારતીય સંસ્કૃતિમાં સંસ્કારોનું શું મહત્વ છે અને સંસ્કાર કેમ અને શા માટે એના પર વિચાર કરીશું. અને ભારતીય સંસ્કૃતિમાં 16 સંસ્કારો છે. 16 સંસ્કારોની અંદર ગર્ભધાન સંસ્કાર, પુષ્પન સંસ્કાર, શ્રીમંતોનયન સંસ્કાર, જાતકર્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર, નિષ્ક્રમણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, કર્ણવેધન સંસ્કાર, ચૌલકર્મ સંસ્કાર, ઉપનયન સંસ્કાર, વેદારંભ સંયમ સંસ્કાર, સમાવર્તન સંસ્કાર, લગ્ન સંસ્કાર, વાનપ્રસ્થ સંસ્કાર, સંન્યાસ સંસ્કાર અને અંત્યેષ્ટિ સંસ્કાર. આ 16 સંસ્કારોનું મહત્વ આપણા માનવીય જીવનમાં રહેલું છે અને માનવ જીવનની સાર્થક યાત્રા એ આપણા સંસ્કારોની અંદર સમાયેલી છે. સંસ્કાર શબ્દ ને જો છૂટો પાડવામાં આવે તો સમ વત્તા કૃ પરથી સમ અર્થાત યોગ્ય તે સારું અને કૃ અર્થાત કરવું. સમગ્ર શબ્દનો અર્થ થાય છે યોગ્ય બનવું, સારું કરવું. મનુષ્ય પોતાને સાચા અર્થમાં માનવ બનાવવા માટેની જે પ્રક્રિયા છે એને સંસ્કાર કહેવામાં આવે છે. સાપર નામના મુનિએ જૈમિની ઋષિના મીમાંસા સૂત્ર પર ભાષ્ય લખ્યું છે. આ ભાષ્યમાં તેઓ લખે છે, સંસ્કારો નામસ ભવતી દસ્મિન જાતે પદાર્થો ભવતી યોગ્ય કશ્યપે દર્થસ્ય. જે કરવાથી કોઈ કાર્ય માટે પદાર્થ યોગ્ય બને એનું નામ સંસ્કાર છે. આજે મનુષ્ય રૂપમાં આ જીવાત્મા અનેક જન્મ જન્માંતરમાં ફરીને અહીં સુધી પહોંચ્યો છે. 84 લાખ યોનિમાં ફરીને તે મનુષ્ય યોનિમાં આવે છે. તે પ્રત્યેક યોનિમાં પ્રત્યેક સ્તર પર વધુમાં વધુ યોગ્ય બને અને સંસ્કારવાન બને. એના માટે સંસ્કારનું સૂક્ષ્મ સ્વરૂપે, બીજ સ્વરૂપે એની ચિત્ત ભૂમિમાં એકત્રિત કરવું અને વિધિ વિધાન પૂર્વક કરવું, જેથી કરી એના મનની શુદ્ધિ થાય અને એની અંદર શ્રેષ્ઠ વૃત્તિઓ, શ્રેષ્ઠ ચિત્ત બને, જેથી કરી જીવાત્મા જે કાર્ય કરે તેની અનુભૂતિ કરે અને એ સૂક્ષ્મ પ્રક્રિયા એના ચિત્ત પર પડે, જેથી કરી એનું ઘડતર શ્રેષ્ઠ થાય. આ ઘડતરનું સૂક્ષ્મ માનચિત્ર સંસ્કાર સ્વરૂપમાં એની ચિત્ત ભૂમિમાં રહે છે. મનુષ્ય જાગ્રત કે અજાગ્રત અવસ્થામાં એના આ સંસ્કાર સમુચ્ચયના માર્ગદર્શન અનુસાર વર્તન કરે છે. આ સંસ્કારોને મોક્ષ પ્રાપ્તિનું લક્ષ્ય પણ કહેવામાં આવે છે, અંતિમ લક્ષ્ય પણ કહેવામાં આવે છે. યોગ સાધના દ્વારા સંસ્કારોના વિધિ વિધાન પૂર્વક શ્રદ્ધા, નિષ્ઠા, ભાવ અને વિશ્વાસ પૂર્વક કરેલા સંસ્કારો એ ચિત્ત ભૂમિની અંદર શ્રેષ્ઠ વૃત્તિઓનું સ્થાપન કરે છે, જેથી કરી મનુષ્યના જીવનમાં શ્રેષ્ઠતા, આદર્શવાદિતા એ સ્થાપિત થાય છે. એટલા માટે આપણા ઋષિ મુનિઓએ જીવન દરમિયાન 16 સંસ્કારોની યોજના બનાવી છે. સંસ્કારનો અર્થ છે માનવમાંથી મહામાનવ બનવાનું, દેવમાનવ બનવાનું, ઋષિ માનવ બનવાનું અને દેવત્વને જાગૃત કરવાનું. એ સંસ્કારોનું મહત્વ છે. એટલા જ માટે કહ્યું, જન્મ ન જાય તે શુદ્ર સંસ્કારાદ દ્વિજ ઉચ્ચતે. જીવન પર્યંત મનુષ્યના ચિત્ત પર સંસ્કાર પ્રક્રિયા ચાલતી રહે છે, પરંતુ ચિત્તની સંસ્કાર ગ્રહણ શક્તિ ગર્ભધાનથી બાલ્યાવસ્થા સુધી વધુ હોય છે. જીવનના અલગ અલગ સ્તર પર વ્યક્તિને વિશિષ્ટ કાર્ય કરવા માટે તૈયાર કરવા પણ સંસ્કાર પ્રક્રિયા કરવામાં આવે છે. આ સંસ્કારની આ પરંપરાને આપણે વર્તમાનમાં પણ નિભાવવી તો જોઈએ જ, પરંતુ માત્ર કર્મકાંડ સ્વરૂપમાં. ખરેખર તો આ કર્મકાંડ સંસ્કાર પ્રક્રિયાનું માત્ર બહારનું કલેવર જ છે.
એમાં સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક અંતઃતત્વનું તો વિસ્મરણ થઈ ચૂક્યું છે. કેટલીક જગ્યાએ તો કર્મકાંડ પણ લુપ્ત થઈ રહ્યા છે. ત્યારે આપણા દેશના સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુશાસનના ભાગરૂપે 16 સંસ્કારોનું પુનઃસ્થાપન અત્યંત આવશ્યક છે. આ સંસ્કારો જીવ માતાના ગર્ભમાં પ્રવેશ કરે તે પહેલાથી પ્રારંભ કરીને મૃત્યુ પર્યંત કરવામાં આવે છે. આ 16 સંસ્કારો માટે વ્યાસ શ્રુતિમાં એક શ્લોક છે. ગર્ભાધાનમ પુષ્વનમ સીમંતો જાત કર્મ ચ નામ ક્રિયા નિષ્ક્રમણો અન્નપ્રાશમ વપન ક્રિયા કર્ણવેદો વ્રતો દેશો વેદારંભ ક્રિયાવિધિ કેશાંત સ્નાન મુજ્યતે વિવાહ અગ્નિ પરિગ્રહ પ્રેતાગ્નિ સંગ્રહસ્યેતિ સંસ્કારઃ 16 સ્મૃતઃ. આવી રીતે 16 સંસ્કારોનો મહિમા આપણા શાસ્ત્રોમાં અને પુરાણોમાં ગાવામાં આવ્યો છે. આ વાત જન્માંતરના પડેલા કુસંસ્કારોને દૂર કરી શ્રેષ્ઠ સંસ્કારોની સ્થાપના માટે આ સંસ્કાર કરવામાં આવે છે. આપણે ગઈ વખતે ગર્ભધાન સંસ્કાર અને પુષ્વન સંસ્કાર વિશે જાણ્યું હતું. હવે આપણે આગળ જોઈશું કે શ્રીમંતોનયન સંસ્કાર એટલે શું? તો શ્રીમંતોનયન સંસ્કાર ગર્ભાવસ્થાથી 7મા મહિનામાં થાય છે. આ સમય દરમિયાન ગર્ભનો લગભગ 75% વિકાસ થઈ જાય છે. આ સમયે ગર્ભની સ્થિતિ એવી હોય છે કે એને સહેજ પણ અસર થવાથી કોઈ પણ આઘાત શારીરિક કે માનસિક થવાની શક્યતા છે. ઉદાહરણ તરીકે કેરી જ્યારે વૃક્ષ પરથી 75% પાકી ગઈ હોય ત્યારે તેને કુંભફળ કહે છે. આ સમયે તેને પક્ષીની ચાંચ સહેજ પણ લાગતા ખરી પડે છે. એવું જ ગર્ભસ્થ શિશુ વિશે બને છે. આ સંસ્કાર ગર્ભનો નહીં, માતાનો હોય છે. આ સમયે ગર્ભવતી સ્ત્રી આનંદમાં રહેવી જોઈએ. આમ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા માતાને માનસિક તૈયાર કરવામાં આવે છે. તો આવી રીતે ભાઈઓ બહેનો આ 16 સંસ્કારોની મહત્તા આપણી ભારતીય સંસ્કૃતિમાં રહેલી છે. અને ભારતીય સંસ્કૃતિમાં એ પારિવારિક પરંપરાની અંદર સંસ્કારોનું સિંચન થાય, શ્રેષ્ઠ આવનાર પેઢી શ્રેષ્ઠ, સંસ્કારી અને સશક્ત બને એના માટે આ 16 સંસ્કારોને આપણે જન જન સુધી પહોંચાડવા જોઈએ. એટલા જ માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારથી આવો ઘડે સંસ્કારવાન પેઢી અંતર્ગત આ સંસ્કારોના પ્રચલન માટે ઘેર ઘેર એનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે અને સમજાવવામાં આવે છે કે સંસ્કારથી જ મનુષ્યનો નવો જન્મ થાય છે. સંસ્કારથી જ મનુષ્યની ચિત્તવૃત્તિની શુદ્ધિ થાય છે. સંસ્કારથી જ મનુષ્યના આરોગ્ય પર, મન ઉપર, અંતઃકરણ પર એની શ્રેષ્ઠ અસર પડે છે અને એ શ્રેષ્ઠ, સંસ્કારી, નિર્ભય, પ્રાણવાન, ઉર્જાવાન સંતાન પ્રાપ્ત કરી શકે છે અને સમાજની સેવા કરી શકે છે. ભાઈઓ બહેનો, આપને જો આ સંસ્કારોની પ્રક્રિયાની અંદર રસ હોય અને આપ ભારતીય સંસ્કૃતિની સંસ્કાર પરંપરાને માનતા હોય તો આપને વિનંતી કે આપ આ વિડીયો ચોક્કસ જોજો, લાઈક કરજો, શેર કરજો અને પોતાના મિત્ર મંડળ સુધી પહોંચાડી અને દરેકને સંદેશો આપજો કે આવો આપણે શ્રેષ્ઠ સંતાનો માટે પારિવારિક પરંપરાની અંદર, પરિવારની અંદર સંસ્કારોનું પ્રચલન થાય. જેવી રીતે સંસ્કારોના સિંચનથી ભગવાન રામ, કૃષ્ણ તેમજ અનેક સાધુ સંતો આ દુનિયા પર આવી અને શ્રેષ્ઠ કાર્યો કરી, લોકમંગલના કાર્યો કરી અને દેવી ચેતના, અવતારી ચેતના તરીકે પોતાનું સ્થાન પ્રાપ્ત કરી અને
પોતાના લક્ષ્ય તરફ આગળ વધ્યા અને સૌને પ્રેરણાના સ્તોત્ર બન્યા, એવી રીતે આપણે પણ આપણા સમય પ્રતિભાનો સદુપયોગ કરી અને આ લોકમંગલના કાર્યમાં શ્રેષ્ઠ ભાવિ પેઢીના નિર્માણ માટે આપણે પણ પ્રયત્નશીલ રહીએ. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ.